नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकिम् भक्तिर्भवति नैष्ठकिम् कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। श्रीमद् भागवतम स्कंद 6 अध्याय 1 श्लोक संख्या 9। तो શ્રીમદ ભાગવતમના 6ઠ સ્કંદમાં શ્રી પરીક્ષિત મહારાજનો એક પ્રશ્ન હતો કે નરકમાં જવાવાળા જીવોને કેવી રીતે બચાવી શકાય. એના ઉત્તરમાં શ્રી સુખદેવ ગોસ્વામીએ કીધું કે જે વ્યક્તિ પાપ કર્મ કરે છે એણે પ્રાયશ્ચિત કરવું પડે. જો એ પાપના ફળમાંથી બચવા માંગતો હોય તો એણે પ્રાયશ્ચિત કરવું પડશે. તો પ્રાયશ્ચિતના વિષયમાં સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજને એ વાત મનમાં બેસતી નથી અને એટલા માટે પરીક્ષિત મહારાજ ફરીથી કંઈક પ્રશ્ન કરે છે. એ પ્રશ્ન આ શ્લોકમાં છે, જે શ્લોકનું આપણે અહીંયા ઉચ્ચારણ કર્યું. તો શ્રી રાજો ઉવાચ, પરીક્ષિત મહારાજ ઉત્તર આપી રહ્યા છે. જે વિધિ સુખદેવ ગોસ્વામીએ બતાવી કે પાપમાંથી બચવા માટે પ્રાયશ્ચિત જરૂરી છે, તો પરીક્ષિત મહારાજ કહે છે કે તમારી પ્રાયશ્ચિતની જે વિધિ છે એ મને ઠીક બેસતી નથી એવું નથી, પણ કળયુગના જીવ આ વિધિનું પાલન કરી શકશે નહીં, કારણ કે પ્રાયશ્ચિત બહુ અઘરું છે ભક્તો. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ પાપ કર્મનો આશ્રય લે છે તો એ પાપ કરવા વાળા વ્યક્તિને નાના એવા પાપ માટે બહુ મોટું પ્રાયશ્ચિત કરવું પડે છે. એક ઉદાહરણ શીલ પ્રભુપાદજી આગળ આપ્યું છે કે કોઈ વ્યક્તિ ચોરી કરે અને માની લો કોઈની હત્યા કરે તો ફળ સ્વરૂપ સરકાર દ્વારા એને દંડ આપવો જોઈએ, ફાંસીની સજા. આ એનું પ્રાયશ્ચિત છે.
તો પ્રાયશ્ચિત વાસ્તવમાં બહુ ભયંકર છે. અને માની લો કોઈ વ્યક્તિ પ્રાયશ્ચિત કરવા માટે સક્ષમ હોય, પણ પ્રાયશ્ચિત કરવા માટે પોતાના પાપ યાદ હોવા જરૂરી છે. અને પાપ જ ખબર નથી આપણને કે મેં કેટલા કેટલા કર્યા છે. એને મુખ્ય ખબર હોય, કોકનું લઈ આવ્યા હોય, હે કોઈકનું ક્યારેક ગપચાવી લીધું હોય, એ મુખ્ય પાપ ખબર હોય. પણ હવે નાના નાના પાપ, કીડી ક્યારે આપણે ક્યાં મારી હોય કોઈને ખબર છે? હે એ તો કોઈ પણ જગ્યાએ મરી જાય, સ્વાભાવિક છે. તો કોઈ પાપ આપણને યાદ નથી, તો પાપ યાદ નથી તો પ્રાયશ્ચિતનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. કારણ કે પ્રાયશ્ચિત તો એનું થાય ને જે પાપ યાદ હોય. તો મંદ બુદ્ધિના કારણે કળિયુગમાં પાપ યાદ રહેતું નથી. એટલા માટે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીની જે વાત છે એની હારે સહમતિ બતાવતા નથી. જો સુખદેવ ગોસ્વામી બહુ મહાન આચાર્ય છે, બહુ મહાન ભક્ત છે, છતાં પરીક્ષિત મહારાજે એની વાતમાં હાય ન કર્યું. હે ને જેમ આપણે હરે કૃષ્ણ મહામંત્ર એ જ કળિયુગનો સાર છે. હા, ભાગવતનું શ્રવણ કરવું એ જ ભક્તોનું એકમાત્ર લક્ષ્ય છે. હા, પણ આપણે કરતા નથી. પરીક્ષિત મહારાજ આવા નહોતા. તો ઘણી વાર જો આપણે પ્રવચનોમાં કથાઓમાં જતા હોય, બેસીએ, સાંભળીએ, અને જો એ કથાઓને જીવનમાં ઉતારવાનો પ્રયાસ ન કરવી, અનુશીલન જઈને નહીં કરવામાં આવે, તો આ કથાઓ જે છે એ લાભ આપશે નહીં. કારણ કે જે વસ્તુ સાંભળીએ છીએ એને કમસે કમ જીવનમાં ઉતારવું જોઈએ. તો એક પ્રશ્ન થાય, તો શું પરીક્ષિત મહારાજની જેમ ગંગા તટ ઉપર જઈને કથા સાંભળવી ત્યાં બે નહીં? સાર તત્વ જે છે એ સાર તત્વને ગ્રહણ કરવું જોઈએ. અને સાર શાસ્ત્રનો એ છે કૃષ્ણ ભાવના, કે પ્રત્યેક વ્યક્તિને કળિયુગમાં કૃષ્ણ ભાવના ભાવિત થવું જોઈએ. આ સાર છે. પણ સાંભળ્યા પછી, ભક્તોની સંગતિમાં રહ્યા પછી તે વ્યક્તિ જો કૃષ્ણ ભાવનાને ગ્રહણ ન કરી શકે તો એ વાસ્તવમાં ટાઈમ પાસ કરી રહ્યો છે, એનો સમય પસાર થઈ રહ્યો છે. એટલા માટે પરીક્ષિત મહારાજ જે છે એ એવા વક્તા અને એવા શ્રોતા નથી કે બસ સુખદેવ ગોસ્વામી તો બહુ મહાન ભક્ત છે એટલે એ જે બોલે છે એને એઝ ઇટ ઇઝ સ્વીકાર નહીં. આ વાત એને ન બેઠી. તો પરીક્ષિત મહારાજે સ્વીકાર ન કર્યો, તરત પ્રશ્ન કર્યો સામે કે પ્રાયશ્ચિત યોગ્ય છે નહીં. તો પ્રશ્ન થાય તો શું સુખદેવ ગોસ્વામી ન ખબર કે આવું આ રસ્તો ન બતાવાય, આ ખોટો છે? એ જાણતા હતા. પણ સુખદેવ ગોસ્વામી જોવા માંગતા હતા કે આ પરીક્ષિત જે સાંભળી રહ્યા છે એ વાસ્તવમાં ઠીક સાંભળે છે કે પછી બસ એમના કળિયુગના શ્રોતાઓની જેમ હાય હા કરે છે? પણ નહીં. સુખદેવ ગોસ્વામી જોયું કે આ કળિયુગનો શ્રોતા નથી, કારણ કે એ હામાં હા કરવા વાળો નથી. એ વાસ્તવમાં તત્વને સમજવા વાળો વ્યક્તિ છે. તો એક દ્રષ્ટિએ સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજની પરીક્ષા લઈ રહ્યા છે. પણ આ પ્રસંગ એટલા માટે ઉપસ્થિત થયો છે ભક્તો, કે સુખદેવ ગોસ્વામી તે જોવા માંગતા હતા અને પરીક્ષિત મહારાજ સાબિત કરવા માંગતા હતા કે શ્રોતા અને વક્તાના લક્ષણ કેવા હોવા જોઈએ. ક્યારેક વક્તા શ્રોતાઓની પરીક્ષા માટે કાંઈક એવો મુદ્દો કે, અને જો શ્રોતા બુદ્ધિમાન હોય તો એમાં પ્રશ્ન કરશે કે નહીં આ વાત ઠીક નથી. પણ કળિયુગમાં આવા શ્રોતા છે નહીં. ચિંતા ન કરતા, વક્તા સુખદેવ ગોસ્વામી જેવા નથી. કારણ કે સુખદેવ ગોસ્વામી તો આગળ સ્વીકાર કરશે કે નહીં તમારી વાત બરાબર છે, પ્રાયશ્ચિતાનો રસ્તો નથી, એ તો માત્ર મેં તમારી પરીક્ષા લેવા માટે કીધું હતું. આનો ખુલાસો આગળ થશે. અને અત્યારના વક્તાઓ સ્વીકાર જ ન કે નહીં હું બોલ્યો એ બરાબર જ છે. તો આ અંતર છે. તો આ પ્રસંગ જે છે એ સાબિત કરે છે કે શ્રોતાએ
હંમેશા તત્વથી શ્રવણ કરવું જોઈએ અને વક્તાએ હંમેશા તત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. તો આવી રીતે પરીક્ષિત મહારાજ પૂછી રહ્યા છે, દ્રષ્ટ શ્રુતાભ્યામ જત પાપમ. દ્રષ્ટનો અર્થ છે કે જોવાથી. દ્રષ્ટ એટલે જોવું. વ્યક્તિ જોઈ રહ્યા છે કે સંસારની અંદર જે લોકો પાપ કર્મ કરે છે એ પાપ કર્મ કરવા વાળાને બે વસ્તુ પ્રાપ્ત થાય છે. યા તો પાપ કર્મ કરવાના કારણે સજા મળે છે અને અથવા તો સમાજ એની નિંદા કરે છે. માની લો કોઈ આપણી સોસાયટીમાં જ કોઈ વ્યક્તિ રહેતો હોય અને સોસાયટીમાં રહેતા હોય, આપણે વર્ષોથી સાથે રહેતા હોય અને અચાનક એક દિવસ પોલીસ આવે એના ઘરે અને એ ભાઈને પકડીને લઈ જાય કે આ વ્યક્તિ ચોર છે, આણે બહુ મોટી ચોરી કરી છે. તો સમાજના જે વ્યક્તિઓ છે એ શું વિચાર કરે છે કે આટલા વર્ષોથી હારે રહેતા હતા, આપણે માનતા હતા કેવો હારો માણસ છે, આ તો ચોર નીકળ્યો. વાત કરે છે હે ને, કેવી રીતે સંભવ છે આ ચોરી કરે? વ્યક્તિ વિચાર કરે છે કેમ આને ચોરી કરવાની શું જરૂર પડી? તો એ વ્યક્તિએ જયારે જોયું કે એને ચોરી કરી છે તો એને લેવા માટે પોલીસ આવી છે. હે ને, ચોરી કરવા વાળા વ્યક્તિને પોલીસ પકડીને લઈ જાય છે અને લઈ જાય છે તો નિશ્ચિત રૂપમાં એને દંડ આપશે. અને બીજું કે સમાજ વાત કરવાનો છે, સમાજ નિંદા કરશે. તો આવું વ્યક્તિ જોવે છે અને બીજું કહે છે શ્રુતાભ્યામ, સાંભળે છે કથાઓમાં, પ્રવચનોમાં, અને ક્યાંય ન હોય તો પોતાના પિતાઓની પરંપરાથી વ્યક્તિ સાંભળે છે કે જે વ્યક્તિ પાપ કરે એને નરકમાં જવું પડે છે. આવું શ્રવણ કર્યું છે વ્યક્તિએ. ઘણીવાર વડીલો જે હોય ઘરમાં એ એમના બાળકોને આવી શિક્ષા આપતા હોય છે કે જો તમે ખરાબ કર્મ કરશો, પાપ કર્મ કરશો તો તમારે નરકમાં જવું પડશે. એટલે એ છોકરાઓ એનો સ્વીકાર કરે કે નહીં, ક્યારેય ખરાબ કર્મ કરવું જોઈએ નહીં. તો આ વાતને ઘણા બુદ્ધિશાળીઓ શું કહે છે, એ તો છોકરાઓને બીવડાવવા હાટું કીધું હોય કે કાંઈ વાંધો નહીં, તો અનુભવ કરવાનો બાકી છે પછીથી. તો બે રસ્તા બતાવ્યા છે અહીંયા. પરીક્ષિત મહારાજ કહે છે કે વ્યક્તિ દ્રષ્ટવા અર્થાત જોવે છે. શું જોવે છે? કે જે વ્યક્તિ પાપ કરે છે એને સજા મળે છે, એટલા માટે પાપ કરવું જોઈએ નહીં. બીજો એક વ્યક્તિ સાંભળે છે. એને સાંભળવાનો અર્થ શું છે કે ઘણી જગ્યાએથી પ્રમાણિત સ્ત્રોત દ્વારા એના કાનમાં એ વાત ગઈ છે કે પાપ કરવાથી વ્યક્તિને નરકમાં જવું પડે છે. આ બે રસ્તા છે. શીલ પ્રભુપાદજી આ દ્રષ્ટ ઉપર એક બહુ સુંદર ઉદાહરણ આપે છે કે જોવાનો અર્થ શું છે. માનો કોઈ વ્યક્તિએ ચોરી કરી છે તો આપણે જોયું છે ને, પોલીસ એને પકડીને લઈ જાય છે તો આપણે સમજી ગયા ચોરી કરાય નહીં, નિશ્ચય કરી લીધો મનમાં, ચોરી ન કરાય. બીજો એક વ્યક્તિ છે, પોલીસ એને પકડીને લઈ જાય છે. માનો તમે પોલીસ સ્ટેશનમાં ગયા હોય કોઈ કામકાજ માટે, તો પોલીસ એ વ્યક્તિને પકડીને લઈ ગઈ છે, હવે એને ત્યાં મારે છે. આપણે માનો કદાચ પાસપોર્ટના કામ માટે ગયા હોય, આપણે બીજું પોલીસ સ્ટેશનમાં શું કામ હોય? કારણ કે આપણે આ લોકમાંથી બહાર નીકળવાય છે ને, એક દેશમાંથી બીજા દેશમાં. તો પાસપોર્ટનું કામકાજ હોય ને આપણે પોલીસ સ્ટેશનમાં ગયા, ન્યા જોતા હોય કે આ ચોરી કરીને આવ્યો છે અને પોલીસ વાળા એને મારે છે. તો એ મારતા હોય એ જોઈને વ્યક્તિ નક્કી કરે ચોરી કરાય નહીં, પાપ ન કરવું જોઈએ. અને ત્રીજું વ્યક્તિ વિચારે કે આપણે જોયું પોલીસ વાળા લઈ જાય છે અને મારે છે એ જોયું, પણ એકવાર અનુભવ કર્યો હોય તો સારું. તો શું કરે, એ પોતે ચોરી કરશે, પછી પોલીસ પકડશે, મારશે, જેલમાં બંધ કરશે, અને પછી જયારે એ બહાર આવશે જેલમાંથી ત્યારે એ વ્યક્તિ નક્કી કરી લેશે કોઈ દિવસ પાપ કરાય, ચોરી કરાય નહીં.
આ ત્રણ કેટેગરી પ્રભુપાદજી બતાવે છે કે પહેલા નંબરના વ્યક્તિ જે છે એ જોવાથી સમજી જાય, એ બહુ અનુભવમાં ઉતરે નહીં, કારણ કે અનુભવ બધે ન કરે ને. માની લો કોઈ એમ કે આમાં ઝેર છે, તો કે લાઈવ ટેસ્ટ કરી દો, તો ટેસ્ટ કરવા જાય તો ઉકલી જાય, એનો અનુભવ ન હોય. એમ બુદ્ધિમાન વ્યક્તિ છે એ જોયાથી સમજી જાય કે પાપ કરવું જોઈએ નહીં. બીજો એક વ્યક્તિ છે એ એકવાર જોવે છે અને એકવાર અનુભવ કરે છે. એકાદ બે દંડા ખાય પછી કરે કે પોલીસનો માર ક્યારેય ખવાય નહીં, કારણ કે હરેક શિયાળામાં યાદ આવે. તો એ વ્યક્તિ વિચાર કરશે હવે જીવનમાં ફરીથી ક્યારેય પાપ કરવું જોઈએ નહીં. એ પાપમાંથી બચવાનો પ્રયાસ કરે છે. અને ત્રીજો વ્યક્તિ પ્રભુપાદજી કહે છે કે એક એવો વ્યક્તિ છે જે જોવે છે, સાંભળે છે, અનુભવ કરે છે. અને અનુભવ શું કરે છે? પોલીસ સ્ટેશનમાં જાય છે, માર ખાય છે અને બહાર આવીને પાછો એ જ પાપ કરે છે, ફરીથી પાપમાં લાગે છે. જોયું છે, દ્રષ્ટય મને જોઈ લીધું છે, શ્રુતાભ્યામ સાંભળ્યું છે, અને છતાં એમાં ને એમાં લાગેલો છે. એને કહે છે જાનન યત પાપમ જાનન અપી આત્મનઃ. અને આત્મનઃ નો અર્થ થાય છે પોતાનું અહિતમ કરોતી. એ જાણે છે કે આ પાપ કર્મ જે છે એ મારું અહિત કરવા વાળું છે, મારું હિતેશી નથી. જાનન અપી આત્મનો અહિતમ, એ મારું અહિત કરવા વાળું છે. પાપ કોઈ દિવસ કોઈનું હિત કરતું નથી, કારણ કે એ પાપ કર્મના કારણે જ વ્યક્તિ જન્મ મૃત્યુના બંધનમાં ફસાય છે. આ વાત પ્રત્યેક વ્યક્તિએ સમજવા જેવી છે. ભલે આપણે જન્મ મૃત્યુ ઉપર બહુ સાંભળ્યું હોય, પણ આપણે જન્મ મૃત્યુમાંથી મુક્ત થવાના અભ્યાસમાં છીએ નહીં. આપણે અભ્યાસ નથી કરતા. જોઈએ છીએ સંસારમાં પાપ થઈ રહ્યું છે, અને એ પાપના ફળ સ્વરૂપે જ આપણને આ શરીર પ્રાપ્ત થયું છે, એ ખબર છે. સારા કર્મો હોત તો સારા ઘરમાં ન હોત, ભક્તોની સંગતિમાં. ગીતામાં કૃષ્ણ કહે છે ને, શુચિનામ શ્રીમતામ ગેહે. કોઈ સારા ઘરમાં જન્મ થયો હોત, પણ એવું નથી. આપણે માંડ માંડ બુધવારે ટાઈમ કાઢી 1 કલાક આ કથાને શ્રવણ કરવાનું, જે વાસ્તવમાં જીવનનું કલ્યાણ કરવા વાળું છે, હકીકતમાં જીવનને અમૃત આપવા વાળું છે. એ પ્રભુપાદજીની કૃપા છે કે અઠવાડિયામાં એકવાર મળે છે. અને વિચાર કરો કે જ્યારે આ સત્સંગ પૂરો થાય છે અને પછી આપણે ઓલા ત્રીજા નંબરનો જે વ્યક્તિ છે એની જેવા કામમાં ફરીથી લાગવી છે. જોયું આ ભૌતિક સંસાર જે છે એ જોયું, અહીં બધા દુઃખ ભોગવી રહ્યા છે, તોય કે નાના જાવું છે, આવો વાંધો નહીં આવ્યા. પછી જોઈને અહીંયા અનુભવ કર્યો, કારણ કે આગળના જન્મમાં તે આપણે શરીર તો લીધા છે, અહીંયા અનુભવ કર્યો કે અહીંયા રહેવું એ દુઃખદાયક છે. અને અનુભવ કર્યા પછી તે જ્યારે આ શરીરોથી મુક્ત થઈએ છીએ ત્યારે ફરીથી આ જ શરીરોમાં આવવાની પાછી ઈચ્છા કરે છે. આમાં જ રહેવું છે. તમે કહેશો નહીં અમારી ઈચ્છા અહીંથી ભગવત ધામ જવાની છે, એ ખાલી તમે બોલો છો કે અમારે અહીંથી મુક્ત થવું છે, પણ આપણે પ્રયાસ કરતા નથી. તમને કોઈને કહેવું પડે છે પાપ કરજો એમ? આ જેટલા બેઠા છે પૂછો, કોઈ દી પ્રભુજીએ કીધું પાપ કરજો ઘરે જઈને? કેવું પડે માળા કરજો. માળાનું કેવું પડે કે આપણે 16 માળા કરવાની, અને એમાંય ખેણતા હોય 16 નહીં થાય ને નહીં થાય. એમાં તો કીધું હોય ભાગવતમ વાંચો તો કે એ તો ટાઈમ જ ક્યાં છે. વિચાર કરો કે આપણો જે સમય છે એ ક્યાં વેસ્ટ થઈ રહ્યો છે. તો એ જ પાપ કર્મોમાં, એ જ કર્મોમાં, જે કર્મના કારણે આપણને આગળ હજી શરીર મળશે. અને તમે એમ કહો છો કે અમારા કર્મ કરવાના કારણે અમારી પાસે સમય નથી, તો પછી આ સમય તમારા જીવનમાં ક્યારેય નહીં આવે. શું કામ નહીં આવે?
કારણ કે આ જ જીવનમાં જો તમારી પાસે સમય નથી ભજન કરવા માટે, તો આગળ તમને ક્યારેય સમય મળવાનો નથી. શું કામ નહીં મળે? કારણ કે આ જન્મમાં કરેલા કર્મ, એ કર્મને ભોગવવા માટે આગળ જેટલા જેટલા શરીરો આવશે, એ શરીરમાં તમારે કરવું પડશે. તો આ શરીરનું પાલન કરવા માટે એ રોજ સવારે ઓફિસે, રોજ સાંજે આવવાનું. આ કઈ એક જન્મ માટેનો પ્રોબ્લેમ નથી. સમજજો, આ આગળ હાલતો રહેવાનો છે. જો ભગવાનનું ભજન નહીં કરો તો આપણને લાગુ પડે છે. આપણે જોઈએ છીએ સંસારમાં લોકો દુઃખી થઈ રહ્યા છે, સાંભળીએ છીએ. હે ને, ગીતામાં સાંભળ્યું છે ને, દુઃખાલયમ અશાશ્વતમ. ઘણી વાર સાંભળ્યું છે. આ સંસાર દુઃખમય છે, આપણે દુઃખ ભોગવીએ છીએ, આપણી આજુબાજુ વાળા બધા દુઃખ ભોગવી રહ્યા છે, અને છતાંય આપણો રસ ક્યાં છે? એમાં ને એમાં. એ જ કરવું છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ. ખાવું, સૂવું, રક્ષણ કરવું અને સંતાન પ્રાપ્તિ. બસ આ 4 કાર્ય જે પ્રહલાદ મહારાજ કહે છે, ચાવેલાને ફરીને ચાવવા જેવું છે. જન્મો જન્મથી આ જ કરતા આવ્યા છે. અને એટલા માટે હજી ભક્તિમાં આપણી રુચિ એટલે નથી લાગતી, કારણ કે પૂર્વ જન્મનો અભ્યાસ હાલ્યો આવે છે હજી. નહીતર અહીંયા તમે સાંભળો છો, તમને ખબર છે કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી આ સંસારમાં ફરીને ક્યારેય આવવું નહીં પડે. તો વિચાર કરો, જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ શું કરશે? રોજ ઓફિસના ધક્કા ખાશે કે મહામંત્રનો જપ કરીને અહીંથી મુક્ત થવાનો પ્રયાસ કરશે? તો એક મહાન પ્રશ્ન આવીને ઉભો રહે છે, તો ઘરવાળાનું શું? એ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભગવાને કીધું છે શરીરની જરૂરિયાત પૂરતું કરવું જોઈએ, ઠીક છે, પણ ગધેડાઓની જેમ મહેનત કરી અને મનુષ્ય શરીરમાં ટાઈમપાસ ન કરવો જોઈએ. તમે ધંધો બહુ ઓછો કરો છો, અને તત્વથી વિચાર કરજો, કાલે કારખાને હવારમાં બેહો ઓફિસોમાં કે તમારા બિઝનેસ પ્લેસ ઉપર, ફાલતુ ટાઈમ આપણો બહુ વેસ્ટ જાય છે. સમજાય? સંસારની ચર્ચાઓ કરો છો તો એમાં કૃષ્ણ કથાની ચર્ચા કરો. બાર બીજા લોકો આરે બેહીને ગપ્પા મારો છો, એ ટાઈમમાં માળા કરવી જોઈએ ને. આપણે પોતે જ અહીંથી મુક્ત થવા ઈચ્છતા નથી. આમાં ભગવાન કાંઈ કરે નહીં. હા, કારણ કે અમુક લોકો ભગવાન ઉપર આક્ષેપ લગાડે છે કે એ તો ભગવાને જેના ભાગમાં ભક્તિ લખી હોય એ કરે, હે ને, બીજા ન કરીએ. કે આ ભાગની વાત નથી. સમજો, ભક્તિ જે છે એ ભાગ્યની વાત છે નહીં. અને કોઈ જો એમ કહેતું હોય કે અમારા ભાગમાં લખ્યું હોય, કોઈ દી નહીં આવે. આ ભાગની વાત છે. જીવને ભગવાને સૂક્ષ્મ સ્વતંત્રતા આપી છે કે આ શરીર ધારણ કર્યા પછી એ પાપ કરી શકે, પુણ્ય કરી શકે અને ભક્તિ કરી શકે. આ 3 કર્મ કરવા માટે જીવ સ્વતંત્ર છે. આમાં ભગવાન કોઈ ડિસ્ટર્બન્સ કરતા નથી. અને આપણા મનમાં જો એવો વહેમ હોય કે ભગવાન કરાવશે ત્યારે કરશું, તો આવું ક્યારેય થવાનું નથી. એટલા માટે એ વાટે ન રહેવું કે કોક કે હા ભગવાનના ભક્તો જયારે કહી રહ્યા છે, શાસ્ત્ર જયારે બોલી રહ્યું છે, તમે જોવો છો અને સાંભળ્યું છે કે સંસારમાંથી એ જ લોકો મુક્ત થયા છે જેણે હરિનામનો આશ્રય લીધો છે. તમે જોયું તો નહીં હોય, પણ સાંભળ્યું છે ને. પહેલા થઈ ગયેલા જે ભક્તો છે, આચાર્યો છે, સંતો છે, એના વિષયમાં સાંભળ્યું છે. જો 2 વસ્તુનો અનુભવ જે છે એ ઇન્દ્રિયોથી થઈ રહ્યો છે. આ સંસારને દુઃખી તે આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા દુઃખ ભોગવતા લોકોના વિષયમાં સાંભળી રહ્યા છીએ, એમ આ સંસારમાં સુખી રહેવા વાળા લોકોને આપણે જોયા છે, અને સુખ ભોગવવા વાળા જે લોકો છે એના વિષયમાં સાંભળ્યું છે. સાંભળ્યું છે કે નહીં? કારણ કે આપણે જોઈએ છીએ ભગવાનના ભક્તોને કોઈ ચિંતા હોતી નથી. ચિંતા કોણ કરે છે આ સંસારમાં? જેને જે વસ્તુ હારે નથી આવવાની એને જ ભેગી કરવી છે, ચિંતા એને છે. ઓલાને ખબર હોય કઈ આવવાનું નથી, શું ટેન્શન લેવું, મોજ કરો. આ લોકો કે અમે મોજ કરવી છે, પણ હકીકતમાં એ મોજમાં નથી. હે ને, વાસ્તવિક આ સંસારની મજા ભગવાનના ભક્તો લઈ રહ્યા છે. હે ને, અને બાકી બધા તો દુઃખી થઈ રહ્યા છે. અને દુઃખ કઈ રીતે આવે છે તમે જાણો છો ને.
આખું અઠવાડિયું મહેનત કરે ત્યારે એક દિવસ ફ્રી મળે, રવિવાર. અને રવિવારની મજા લેવા માટે સોમથી શનિ ગધેશ બનવું પડે. ખોટું હોય પાછું આપજો તમ તારે. આ સ્ટેટમેન્ટ પૂરતી તમને ઓફર આપું છું કે આ મારી વાત જો ખોટી હોય તમે આપો પાછી. ગમે એટલો મોટો વ્યક્તિ હોય, ગમે એટલો એટલે કોઈ લિમિટ વગરનું ધન ધરાવતો હોય, છતાં એને મજા કરવા માટે પેલા તનતોડ મહેનત કરવી પડે છે અને પછી મજા લે છે. અને ભગવાનના ભક્તો એની ભક્તિ કરે છે એમાંય કઈ માથાકૂટ નથી. એ માળા ઉપર હરે કૃષ્ણ મહામંત્ર જપે, કીર્તનમાં નાચે છે, તો નાચવામાં કોઈ કષ્ટ છે? વ્યક્તિ ક્યારે નાચે છે? જયારે ખુશ હોય, પ્રસન્ન હોય, ઉત્સાહ, ટેન્શન ન હોય ત્યારે ઈ નાચે. તો અહીંયા વ્યક્તિ નાચે છે, કીર્તન કરે છે, ભગવાનની કથા સાંભળે છે, બધું આરામદાયક છે, કોઈ કષ્ટ છે? અને બીજું કે આ બધું કર્યા પછી એને શાશ્વત આનંદ મળે છે. ઓલી રવિવારની રજા તો આવે અને એની પાછળ પાછો સોમવાર ઉભો હોય. રવિવારે રાતે એ બધો આનંદ સમાપ્ત. ફરીથી સોમવારે વળી પાછો એ મહેનતમાં લાગે. પણ ભગવાનના ભજનમાં એ પરિવર્તન થતું. એક વખત આનંદ હૃદયમાં પ્રકટ થઈ ગયો, એ આનંદ કોઈ દિવસ બુજાતો નથી. પણ આ કોણ અનુભવ કરે છે? જે મહામંત્રને જપે છે. આમ ખાલી બેઠા બેઠા સાંભળી લે અને માળામાં કોઈ દી હાથ ન નાખે, એના ખબર ન પડે આનંદ કોને કહેવાય. એમ કે એને તો એ દુઃખમાં જ મજા છે. જે દુઃખ પહેલેથી મળી રહ્યું છે એને એ જ રસપ્રદ લાગે છે. બસ આને આવવાથી. તમે ઊંટ જોયું છે ને? હવે શહેરોમાં ક્યારેક ક્યારેક પ્રવચન કરતા કરતા મને ઈચ્છા થાય કે આપણે પૂછવું પડશે, કાગડો જોયો છે ને? કબૂતર જોયું? કારણ કે પશુ પક્ષીઓ અહીં દેખાતા જ નથી. આ શહેરોમાં પશુ પક્ષીઓનું દર્શન દુર્લભ થઈ ગયું. એમાં ઊંટ તો ક્યારેક ક્યારેક જોવા મળે, કારણ કે ઓલા સિમેન્ટ ડેપો વાળા હોય ને લારી ખેંચવા માટે રાખે છે. કોકના મકાન બનતા હોય ત્યાં આવ્યું હોય, ક્યારેક જોયું હોય. એ ઊંટ જયારે તમે રણ પ્રદેશમાં જોવો એને, તો રણમાં ઊંટનો ખોરાક શું છે? કાંટાવાળી વનસ્પતિ જે હોય ને એ ખાય. એને ઊંટને એમ થાય કે આ સ્વીટ છે, ટેસ્ટી છે. એને કાંટા બહુ મીઠા લાગે. શું કામ? કારણ કે જયારે એ કાંટા ખાય એની જીભમાં વાગે, જીભમાંથી લોહી નીકળે અને એ જ લોહીનો જે સ્વાદ આવે તો ઊંટને એમ થાય કે આ સ્વાદ કાંટાનો છે. એટલે ઊંટ કાંટાળી વનસ્પતિ ખાય. એમ આ સંસારમાં જે દુઃખ છે એ દુઃખમાંથી જ આ લોકો એમ માને છે કે નહીં આ જ સુખ છે. અને એટલે બસ ચાલ્યા કરવા એને. પણ આ વાસ્તવિકતા નથી. તો આપણું કામ એ ઊંટ જેવું થઈ ગયું છે. દુઃખ થઈ રહ્યું છે, હવે જીભ કપાય છે, એમાંથી લોહી નીકળે તો આ દુઃખ છે ને કે સુખ છે? અને પોતાના જ લોહીનું આસ્વાદન કરવું આ કયું સુખ છે? એમ આ સંસારની અંદર માયા દ્વારા ભયંકર દુઃખ, અને એ દુઃખને આપણે માનીએ છીએ નહીં આ સુખ છે, સુખી થવાનું છે. પ્રોબ્લેમ આ છે. અને આપણે આવી રીતે દુઃખી થઈ રહ્યા છીએ. જે એમાં સુખ નથી એને સુખ માની, અને માયાનો આ સ્વભાવ છે. માયા બહુ દુઃખ આપે જીવને, બહુ દુઃખી કરે, બહુ દુઃખી કરે, અને અંતે થોડું એવું સુખ આપે. જેમ સોમથી શનિ ખૂબ મહેનત કરે અને રવિવારે બપોર પછી રજા, બપોર સુધી ચાલો પાછું. અને બપોર સુધીની રજામાં જે મજા છે તો એમ માને છે વ્યક્તિ બસ હું સુખી થઈ ગયો. આ માયાનું કામ છે, થોડું એવું સુખ. અને એના માટે બહુ મોટો પ્રયાસ. એમ બહુ જીવને દુઃખી કરી અને થોડી એવી શાંતિ જે આપે છે એને જીવ માને છે આ સુખ છે. પણ વાસ્તવમાં આવું હોતું નથી. તો વ્યક્તિ પોતપોતાના એ જે પાપ કરવામાં લાગ્યા છે એ પાપને છોડવા માટે એને બે વસ્તુથી અનુભવ કરવો પડે. એક જોવાથી અને બીજું સાંભળવાથી. એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રવચનોમાં જાવું, કથામાં બેહવું,
કારણ કે ન્યા ખબર પડે નરક જેવું કંઈક છે. ઘરે આજુબાજુ વાળા પાડોશી હવે નરક બરક કાંઈ હોતું નથી, આવડા બીવડાવા હાટું કે છે એને આપણે હખણા રહેવી ને એટલે. તો આ ક્યારેક સત્સંગમાં ગયા હોય ને તો ખબર પડે. એટલા માટે કીધું છે શ્રુતાભ્યામ, સાંભળવું જોઈએ. ભગવાનના ભક્તોના મુખેથી ભગવાનની પવિત્ર લીલા કથાઓને સાંભળવી જોઈએ. પણ કહે છે કે જીવ નથી જોઈ શકતો કે પોતાનું જ અહિત થઈ રહ્યું છે. જાનન અપી આત્મન અહિતમ કરોતિ ભૂયો વિવશ. અને છતાં વ્યક્તિ, જો બહુ સુંદર શબ્દ છે, વિવશ થઈને વ્યક્તિ પાપ કર્મ કરે છે. કોઈ વ્યક્તિ માની લ્યો કે જે જાણે છે કે પાપ કર્મ ખરાબ છે, એ નરકમાં લઈ જાય છે, આવું અમુક વ્યક્તિને ખબર છે, એ જાણે છે પાપ કર્મ સારું નથી, પણ પરીક્ષિત મહારાજ કહે છે કરોતિ ભૂયો વિવશ, એને નથી કરવું છતાં વિવશ થઈને પાપ કરવું પડે છે. તમે તમારા જીવનમાં તમારો અનુભવ હશે કે અમુક કાર્ય કર્યા પછી તમને બહુ પછતાવો થાય, ક્યાં ન કર્યું હોત તો સારું હતું. માની લો પ્રવચનમાં આવતા હોય અને અહીંયા આપણે કીધું હોય 4 નિયમ પાલન કરજો, 16 માળા, તો 4 માંથી એક નિયમ તોડે. ક્યારેક ગોકુળ આઠમે દારૂ થોડોક આંટી ગયા હોય, પછી પાછો જયારે સત્સંગમાં આવે ને ત્યારે બહુ પછતાવો થાય કે આ મારા કામનું નથી, આ મારે ન કરવું જોઈએ. વ્યક્તિ વિચાર કરે છે કે આ મારા કામનું નથી, મારે ન કરવું જોઈએ, છતાં ફરીથી પીવા જશે, વિવશ થઈને જાય છે. એ વ્યક્તિ જાણે છે આ ખરાબ છે, આ ન કરવું જોઈએ, પણ છતાં વિવશ ને એ કોઈના દ્વારા દબાવમાં આવી અને આ કાર્ય કરે છે. એટલા માટે પ્રાયશ્ચિત્તમ અથો કથમ. તો હે સુખદેવ ગોસ્વામી, જો એ વિવશ થઈને કાર્ય કરતો હોય તો પછી બતાવો કે પ્રાયશ્ચિતનો લાભ શું છે. તમે કહો છો પાપનું પ્રાયશ્ચિત, પણ એકવાર પાપ કર્યા પછી જો એ બીજી વાર ન કરે તો પ્રાયશ્ચિત સાચું ગણાય. માનો એકવાર પી લીધો હોય કાંઈ વાંધો નહીં, હાલો જવા દો, અને એને પ્રાયશ્ચિત કરી લીધું. દારૂનું પ્રાયશ્ચિત શું જાણો છો? એવું કઈક મેં વાંચ્યું હતું કર્મકાંડમાં, એને ગરમ ઘી પીવું પડે છે, એવું કઈક છે. તો એકવાર એને પ્રાયશ્ચિત કરી નાખ્યું, તો ફરીને માની લો બીજી વાર જાય તો કે બીજી વાર પ્રાયશ્ચિત, ત્રીજી વાર જાય તો ત્રીજી વાર પ્રાયશ્ચિત, ચોથી વાર જાય તો ચોથી વાર પ્રાયશ્ચિત. તો પરીક્ષિત મહારાજ કે હું આ સિસ્ટમ ચાલુ જ રાખવાની? એકનું એક પાપ કરે ને વળી પાછો પ્રાયશ્ચિત કરે, વળી પાપ કરે ને વળી પ્રાયશ્ચિત કરે. એટલા માટે પ્રાયશ્ચિતનો કોઈ ફાયદો છે નહીં. કારણ કે વ્યક્તિ નહીં ચાહવા છતાં પાપ કરે છે, અર્થાત પાપનું જે બીજ છે એ બીજ હૃદયમાંથી નષ્ટ થયું નથી. કર્મ વાસનાનું જે બીજ છે એ હૃદયમાંથી ગયું નથી. તો એવો રસ્તો બતાવો કે એ પાપનું બીજ એના મૂળ સહિત નષ્ટ થઈ જાય. માનો તમે કોઈ ઝાડને બહારથી કાપી નાખો, જમીનના લેવલ કાપી નાખો, તો વળી પાછું ત્યાં ઝાડ ઉગશે, ઉગે છે ને? તમે ઝાર જોઈ છે ને, હાંઠા, આપણે કાઠિયાવાડીમાં હાંઠા ખાધા છે ને, તો ઈ ઝાડને તમે કાપી નાખો તો એના જે ઠૂઠા વધ્યા હોય એને જયારે પાણી મળે હે ને, તો એ પાછા ઉગે છે કે નહીં એમાંથી? એના ખેતર જોયા હોય એના અનુભવ હોય, એ ફરીથી ઉગે છે. એમ વ્યક્તિ એકવાર પ્રાયશ્ચિત દ્વારા પાપને કાપી નાખે છતાં ફરીથી વ્યક્તિ પાપ કરે છે. આ વસ્તુ સમજમાં આવતી નથી. પરીક્ષિત મહારાજ કહે છે આ નથી બેહતું. એની જે પાપ કરવાની ઈચ્છા છે એ નાશ થતી નથી પ્રાયશ્ચિતથી. પરીક્ષિત મહારાજનો કહેવાનો ભાવ એ હતો કે એ જે પાપની ઈચ્છાઓ, વાસનાઓ જે હૃદયમાં રહી ગઈ છે એ પ્રાયશ્ચિતથી જાતી નથી. માની લો આપણને દેશી ભાષામાં હું તમને ઉદાહરણ આપું તો અહીંથી ઘણા લોકો જે બહુ આમ શ્રદ્ધાવાન હોય ને એ વિચાર કરે હાલો આપણે હરિદ્વાર જાવી. હરિદ્વાર જાય તો પછી શું કરે? આજુબાજુ વાળાને, સોસાયટી વાળાને 5-10 ને ભેગા કરે અને કે એક કામ કરો ને, તમારે આવું છે હરિદ્વાર? હાલો ને ઉનાળામાં છોકરાને રજાવું છે, હાલો આપણે જ આવીએ.
એક ગાડી બાંધે અને એમાં જેટલા ફેમિલી આવતા હોય એડજસ્ટ કરીને પછી નીકળે હરિદ્વાર જવા માટે. સામાનમાં શું લીધું હોય ખબર છે? કપડા હોય, ઠંડી લાગે તો ઓઢવાનું હોય, ખાવાનું હોય, અને હારે હારે આવડા એને માવાઈ લીધા હોય પાર્સલ. હે, પાર્સલ હારે લીધા હોય અને એમાં માનો ઈ 8-10 માં એકાદો તો ભગત હોય જ, હે ને, જે કાંઈ ન ખાતો હોય ઈ ભગત. હવે અમારા વ્યવહારિક જીવનમાં અને ભગત એટલે ભગત કાનો માત્ર વગરનો, હે, ભગત શબ્દમાં કોઈ માત્રા નથી. એમ ભગત એટલે એને કોઈ વ્યસન ન હોય, ઈ આમાં બહુ માનતા ન હોય ખાવા પીવા. પછી ભગત વળી હવે રસ્તો તો લાંબો હરિદ્વાર, હે, અહીંથી દિલ્હી જાય, દિલ્હીથી વળી પાછું 100-150 કિલોમીટર. તો ઓલા વિચાર કરે કે આપણે રસ્તામાં ટાઈમ પાસ કરવા શું, તો કે પાર્સલ આપડા છે, હે. તો ઓલા ભગત હોય ને સમજાવે, થોડી ઘણી કથા જાણતા હોય તો એ કે શાસ્ત્રમાં ના પાડી છે, હે, વ્યસન ન કરાય. તો કે આપણે હરિદ્વાર જઈ અને ગંગામાં બધું સ્વાહા કરી દેવાનું, હે ને. અને ઓલા ભાઈ પાસે સમજાવે કે જો ગંગામાં સ્નાન કરવાથી પવિત્રતા આવે, હે ને, ગંગામાં સ્નાન કરશો તો પવિત્ર થઈ જાઓ. તો આવડાને વિચાર કર્યો કે હારું ભાઈ આપણા બધા પાપ વયા જાય, હાલો હાલો આપણે ગંગામાં સ્નાન કરશું જ બધા. અને સ્નાન કરે પછી હરિદ્વારમાં જાય એટલે એને ખબર હોય ગંગામાં સ્નાન કરવાથી બધા પાપનો નાશ થાય છે, એટલે ગંગામાં સ્નાન કરી લે, બધા પાપ વહી ગયા, એમ. અને વળી જયારે રિટર્નમાં આવે પાછા તો પ્રશ્ન તો ઉભો જ હોય ને, ટાઈમ પાસ કેમ કરવો? 36 કલાક થાય હરિદ્વાર જતા ભાઈ, અને એક જ ગાડી જાય. ભારત સરકારની કૃપાથી એક જ ટ્રેન જાય છે હરિદ્વાર અહીંથી સીધી. તો ટાઈમ પાસ કેમ કરવો? 36 કલાક. હવે પહોંચી ગયા, સ્નાન કર્યું, પવિત્ર થઈ ગયા. જો ગંગામાં સ્નાન કરે ગમે એવો પાપી હોય એના પાપ નષ્ટ થાય છે, આ સત્ય છે, આમાં કોઈ શંકા નથી, હે ને. તો આપણે કેવી, તો આવડાને તો કેટલી વાર હરિદ્વાર જેવી, આવડા કેમ નથી સુધરતા, હે ને. એ હવે સમજવાનો વિષય છે, કેમ નથી સુધરતા. કારણ કે રિટર્નમાં આવે એટલે તો વળી પાછા પાર્સલ ખોલે. તો ઓલા પૂછે કેમ આ તમે બંધ કરી દીધું હતું? એ હવે ગુજરાત સુધી સુરત ઉતરશું એટલે બંધ થઈ જાય. તો વળી પાર્સલ ખોલીને પછી કે હવે જાતા હતા ત્યારે તેમ કથા કીધી હતી, પણ હવે વળતા કઈ સાંભળવાનું નથી, તો એ વળી પાછું પત્તા રમે, હે ને, એકની હારે બીજું જોડે. વળી સુરત આવે ને પાછા ઓલા કે છોડો ને માવા, તો કે ઈ જાય એમ નથી, એને જાશું પાછા ક્યારેક હરિદ્વાર જાશું તો મુક્ત આવશું. તો રિટર્નમાં આવ્યા અને જે ફરીથી જે એના મનમાં જે તમાકુ ખાવાની ઈચ્છા છે, આને કહેવામાં આવે છે પાપનું બીજ. કે ગંગામાં સ્નાન કર્યા પછી વ્યક્તિ પવિત્ર થાય છે, એ પવિત્ર થઈ ચૂક્યો છે, અને છતાં એ ફરીથી એનું પાપ કરવાની ઈચ્છા રાખે છે. આ જ છે કર્મની વાસનાઓ. પરીક્ષિત મહારાજ કે આવું કેમ થાય છે? એ વ્યક્તિ ધારે છે કે મારે તમાકુ નથી ખાવી, આપણે માવા છોડી દેવા, પણ એ છોડી એક તો નથી. ન્યા વિવશ લાગુ પડે છે. વિવશ, એ વિવશ થઈ કોના દબાવમાં આ કાર્ય થઈ રહ્યું છે? તો એ જે વિવશ કરવા વાળું જે તત્વ છે એને શાસ્ત્રની ભાષામાં પ્રકૃતિ કહેવામાં આવે છે. આમ તો જીવને વિવશ કરે છે ગુણ. ગુણ જાણો છો તમે? પ્રકૃતિના કયા ગુણ જીવને પાપ કર્મ કરવા માટે પ્રેરિત કરે છે? તમો ગુણ અને રજોગુણ. ગુણ 3 પ્રકારના છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં સત્વગુણ જે છે એ વ્યક્તિમાં દિવ્ય ચિહ્ન પ્રકટ કરાવે છે. દિવ્ય વસ્તુઓ, માની લો જ્ઞાન, કથા, કીર્તન ઇત્યાદિ, આ સત્વગુણી લોકોનું કાર્ય છે. રજોગુણી લોકો શું કરે છે? રજોગુણી વ્યક્તિઓ એમાં લાલસા બહુ પ્રબળ હોય, ભોગ કરવાની ઈચ્છા એકદમ પ્રબળ હોય. આટલા પૈસા કમાઈ લઉં, આ કરી નાખું, તે કરી નાખું. તમે એને કદાચ આખું ભાગવત સંભળાવી દો તો એમ જ કે નહીં, બંગલો બનાવવાનો છે, એને દેખાડી દઉં એકવાર બધાને, જો આપણામાં કેટલી તાકાત. તો આ જેની અંદર પ્રબળ લાલસા હોય, આ રજોગુણી વ્યક્તિ છે. અને તમોગુણી, જેને ભગવાન હારે કાંઈ લેવા દેવા જ નથી, એમ આ સંસારમાં બસ નશો કરો, જુગાર રમો, વિચાર કરો, આ જ જેનું જીવન છે, આ તમોગુણી વ્યક્તિ છે.
તો એ ત્રણેય ગુણના પ્રભાવમાં રહી અને વ્યક્તિ કર્મ કરે છે. તો આ જે પાપ કર્મ થઈ રહ્યું છે એ ગુણોના પ્રભાવમાં થાય છે. એ ગુણ વિવશ કરે છે વ્યક્તિને પાપ કરવા માટે. તો એક પ્રશ્ન મનમાં થાય, તો એમાં આપણો શું વાંક છે ભાઈ? તો ગુણને સજા મળવી જોઈએ ને, હે? કારણ કે કોણ કરાવે છે કર્મ? ગુણ જે છે એના દ્વારા કર્મ થઈ રહ્યું છે, તો સજા કોને મળવી જોઈએ? હે, ચોરી આપણી બાજુવાળો કરે તો સજા એને મળવી જોઈએ ને, આપણને શું કામ? આત્મા તો કાર્ય કરતો નથી, હે? પણ એ ગુણના પ્રભાવમાં બદ્ધ થયેલો છે. અને એ ગુણ જે છે એ કાર્ય કરે છે જીવાત્મા ઉપર. અને કોણ કરાવે? ગુણનું કંટ્રોલ કોના હાથમાં છે? પ્રકૃતિના હાથમાં. અને પ્રકૃતિનો કંટ્રોલ કોના હાથમાં છે? કાળ. અને કાળનો કંટ્રોલ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. ભગવાન કાળને પ્રેરિત કરે છે, કાળ પ્રકૃતિને પ્રેરિત કરે છે, પ્રકૃતિ ગુણને પ્રેરિત કરે છે, અને ગુણ જીવને કર્મ કરવા માટે મજબૂર કરે છે કે તું આ કર. માની લો કોઈના મનમાં પ્રશ્ન થાય, તો આમાં જીવાત્માનો કોઈ વાંક છે નહીં, કારણ કે આખરે આ તો બધું કંઈક બહારથી કંટ્રોલ થઈ રહ્યું છે. માની લો કોઈ વ્યક્તિ વિચારે છે કે મારે અત્યારે સત્સંગમાં જવું છે, તો સત્સંગમાં જવાનો જે વિચાર છે એ સત્વગુણના કારણે આવે છે. સમજ્યા? આપણે હજી પામી ગયા નથી. આપણને અહીંયા આવવાનો જે વિચાર આવે છે કે કથામાં સત્સંગમાં જઈને બેસવું જોઈએ, આ વિચાર કોણ આપે છે? સત્વગુણ. મંદિરે જવું જોઈએ, ભગવાનના ભક્તોની સંગતિ કરવી, આ સત્વગુણના કારણે થઈ રહ્યું છે. ગુણના પ્રભાવમાં છે આ બધું. અને બીજું છે રજોગુણ. કાંઈ નથી જવું, ઓફિસે જવાય, ધંધો કરાય, પેલા પૈસા કમાવાય, પરિવારને સુખી કરાય, પ્રબળ લાલસા, આપણું નામ થવું જોઈએ, હે ને, આપણી પાસે આવી ગાડી, લોકો જોતા રહેશે, હું લઈને નીકળીશ. તો આવી બધી જે ઈચ્છાઓ વાળા છે, રજોગુણી પ્રકૃતિ છે આ બધી. તો એ વ્યક્તિને સંસારમાં ભયંકર મહેનત કરવા માટે પ્રેરિત કરે છે. રજોગુણના કારણે વ્યક્તિ આ કરી રહ્યો છે. અને તમોગુણી, હે ને, દારૂમાં મજા છે એ તો જેને પીધો હોય એને જ ખબર પડે ભાઈ. એ લોકોના આ ડાયલોગ છે. એ તમોગુણના કારણે આ કરી રહ્યા છે. અને જે વ્યક્તિમાં જેવો ગુણ હોય એ વ્યક્તિને ભગવાન એવી રીતે મદદ કરે. આમાં ભગવાનને પક્ષપાત કરતા નથી. આ ઘણાને એમ હોય કે ભગવાન ખાલી આ ભક્તોની સાઈડ લે છે ને બીજાને નહીં, એવું કાંઈ નથી. તમોગુણી વ્યક્તિ જે છે એની આગળ ભગવાન પોતાના સ્વરૂપને ક્યારેય પ્રકટ કરતા નથી. ભગવાન એને ભૂલવાડી દે છે કે હું છું. એ વ્યક્તિ શું કામ ભૂલે છે કે આ દુનિયામાં ભગવાન નથી એવું કહેવા વાળા જે લોકો છે એની પાછળ તમોગુણ જવાબદાર છે. ઘણા લોકો કહે છે ભગવાન છે પણ એ જવાની જરૂર નથી, એ તો બધે આપણે જેમ કરવી એમ હાલે. આ રજોગુણ છે. અને સમય જીવનમાંથી કાઢી શરીરથી, મનથી, બુદ્ધિથી ભગવાનની સેવામાં જે લાગેલો છે એ વ્યક્તિ સામે ભગવાન પોતાના જ્ઞાનને પ્રકટ કરે છે. તો સત્વગુણમાં રહેવું, તમોગુણમાં રહેવું કે રજોગુણમાં રહેવું એ વ્યક્તિના પોતાના હાથમાં છે કે કયા ગુણને ધારણ કરવો. અને જે ગુણ ધારણ કરશો એ ગુણ અનુસાર ભગવાન તમને હેલ્પ કરશે. આના માટે હું તમને એક સરળ ઉદાહરણ આપું છું. એક શિક્ષક ક્લાસમાં ભણાવતા હોય તો ક્લાસમાં 100 વિદ્યાર્થી બેઠા હોય કે 200 વિદ્યાર્થી બેઠા હોય, એમાં માની લો કોઈ છોકરો ફેલ થાય, નાપાસ થાય, તો એનો મતલબ એવો છે કે એ શિક્ષકને પક્ષપાત હતો? એમાં તો એક છોકરો એવો છે જેનો પહેલો નંબર આવ્યો છે, એકનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અને આ ભાઈ છેલ્લે નાપાસ થયા હોય. હવામાં વાંક કોનો છે? કોનો છે? વિદ્યાર્થીનો. કારણ કે ટીચરે ભણાવ્યું હતું એક હરખું, પણ ગ્રહણ કર્યું હતું બધાએ અલગ અલગ. પહેલો નંબર લાવવા વાળો વ્યક્તિ એ જ ક્લાસમાં બેઠો છે અને ફેલ થવા વાળો એ જ ક્લાસમાં બેઠો છે. એક જ ટીચર, એક જ સમય, એક જ સબ્જેક્ટ, અને છતાં પરિણામમાં ફરક આવે છે. કોણ જવાબદાર છે? વિદ્યાર્થી. એમ જીવાત્માને ભક્તિ કરવી
પાપ કરવું કે પુણ્ય કરવું એ એના પોતાના ઉપર આધારિત છે. આમાં ભગવાન કોઈ ડિસ્ટર્બ કરતા, હા સિસ્ટમ ભગવાને ગોઠવી છે, પણ આમાં ભગવાન ડિસ્ટર્બ કરતા નથી. એટલે કોઈ દી વાટે ન રહેતા ભગવાન માળા કરાવે જ કરશો, એ ભક્તિ કરાવે જ કરશો, એ આપણી ઉપર છે. ગીતામાં કૃષ્ણ કહે છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. જે વ્યક્તિ કે તેષામ સતત, જે સતત મારી સેવામાં લાગેલો છે, ભજતામ પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક જે મારું ભજન કરે છે, દદામી બુદ્ધિ યોગમ તમ. હે અર્જુન, એને હું બુદ્ધિ આપું છું. આ ભગવાનની ડિમાન્ડ છે. ભગવદ્ ગીતામાં કહે છે કે જે વ્યક્તિ મારા શરણે આવે સંસારમાં જ પાર થશે. તો શરણે જાવું કે ન જાવું કોની ઉપર છે? એ આપણી ઉપર છે. માની લો દેવતાઓ અને અસુરો લડ્યા કરે છે, તો ભગવાન દેવતાઓને મદદ કરે છે, અસુરોને નથી કરતા. તો ઘણા લોકો કે નહીં, ભગવાન પક્ષપાત કરે છે. પક્ષપાત છે ભગવાનમાં? ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. હે અર્જુન, જે બધું છોડીને મારા શરણમાં આવશે એને હું મુક્ત કરીશ, એને મદદ કરીશ. તો માની લો અસુર ભગવાનના શરણમાં જાય તો ભગવાન એને મદદ ન કરે? નિશ્ચિત રૂપે કરે, પણ એ શરણે જાતા નથી. એ વિચાર કરે છે કે હું મારા બળ ઉપર જીતી લઈશ, સ્વર્ગ જીતી લો નામ. અને દેવતાઓને થોડી કઈ તકલીફ પડે તરત ત્રાહિમામ કરતા વિષ્ણુ શરણમાં જઈને પડે. તો આ શીખવાનું છે કથાઓ ઉપરથી કે જીવનમાં થોડું દુઃખ આવે તો ભગવાન પાસે જ આવવું જોઈએ. કારણ કે એને કીધું છે મારી પાસે આવશે તો હું બચાવી લઈશ. હવે માની લો આપણે કોઈ ગુનો કરવીને આપણી બાજુમાં ઓળખીતા ડીએસપી રહેતા હોય, તો એને કીધું કે ભાઈ તારે કઈક કામ પડે તો મને કહેજે. આપણે કામ પડ્યું હોય પણ આપણે મળવા જ ન જાવી તો, આપણે એને કહેવી જ નહીં તો એ મદદ કરશે? નહીં કરે. એમ જે વ્યક્તિ ભગવાનને શરણાગત થાય ગુણોના પ્રભાવથી બચી જાય. કારણ કે ભગવાન ગુણોથી પરે છે. આ ગુણોનો પ્રભાવ ભગવાન ઉપર ચાલતો નથી, પણ આપણે શરણમાં જાતા નથી. અને વાંક કોનો કાઢવી? ભગવાનનો. કે ભગવાને અમને ભક્તિ આપી નહીં, અમારા ભાગમાં લખી નહીં, કોઈના ભાગમાં નથી લખી, એ આપણે પોતાને જ કરવી પડે. આપણે વાટે રહ્યા છે કારણ કે આ તત્વને જાણતા નથી. ગુણથી જીવ બંધાયેલો છે, ભગવાન નહીં. અને જો સમજો આ દુનિયામાં કોઈ જીવ ભગવાનને પ્રિય નથી કે કોઈ જીવ ભગવાન માટે ખરાબ નથી. કારણ કે આ બધું સારું ખરાબ મિત્ર કે શત્રુનો ભાવ જે છે એ વાસ્તવમાં જે પંચભૂતમાં ત્રિગુણ માયાથી બંધાયેલો છે એને આ બધા મિત્ર છે ને શત્રુ છે આ બધું એને લાગુ પડે છે. ભગવાન ત્રણેય ગુણોથી પરે છે એટલે એના માટે કોઈ મિત્ર નથી, એના માટે કોઈ શત્રુ નથી, પણ દેખાય છે એવું કે એના ભક્તોને જ મદદ કરે છે. એવું શું કામ દેખાય છે? કારણ કે ભક્તો એને શરણાગત છે. તો જેને જેને એવું લાગે કે ભગવાન પક્ષપાત કરે છે એના માટે એક જ રસ્તો છે, તમે ભગવાનને શરણાગત થઈ જાઓ, ભગવાન તમને મદદ કરશે. કારણ કે નિયમ બધા માટે હરખો છે. તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ. આ નિયમ કઈ ભગવાનના ભક્તો માટે નથી, આ દુનિયાના સમસ્ત જીવ માટે છે. એટલે આપણે તે જો ભગવાનની કૃપા લેવી હોય, ભગવાનને પ્રિય બનવું હોય તો એણે જે કીધું છે એટલું કરો, પ્રિય થઈ જશે. ભગવાન મદદ કરે છે, પણ આપણે એમાં આપણી બુદ્ધિ લગાડવી છે. હું કેમ ભગવાન પાસે જાઉં? મારી પાસે ધન છે આટલું, હું લડી લઈશ સાથે. એને જીવની બુદ્ધિ એટલી સૂક્ષ્મ છે ભક્તો, એટલે જ ભગવાન કહે છે ને આમાં દદામી બુદ્ધિ યોગમ. હે અર્જુન, ઈ જયારે કહે છે ભજતામ પ્રીતિપૂર્વકમ, ઈ જયારે ભજન કરે પછી હું બુદ્ધિ આપું છું. સમજાય છે? અને આપણે શું કરવી? પહેલા બુદ્ધિ આપો હે ને, અને પછી ભજન કરશું. આપણી ડિમાન્ડ આ છે. હકીકતમાં એવું ક્યારેય નહીં થાય. ભગવાન મદદ ત્યારે જ કરશે જયારે એણે જે કીધું છે એ તમે કરવાનું ચાલુ કરશો. તમે એમ કહો કે ના પહેલા મદદ કરો પછી અમે કરશું, આ નથી થવાનું. એટલે કીધું તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ. આ બે વસ્તુ જયારે કોઈ વ્યક્તિ કરે ત્યારે ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ, ત્યારે હું એને બુદ્ધિ આપું છું. કેવી બુદ્ધિ? દિવ્ય બુદ્ધિ
જે કહે છે કૃષ્ણ કે ઈ બુદ્ધિથી ઈ મને સમજી શકે છે, ઈ બુદ્ધિ. હા, બિઝનેસમાં કેટલું પાવરફુલ થવું ઈ બુદ્ધિ નહીં, એ તો આપણી પાસે બહુ છે, અને એ આપણે કોઈને આપી એમ નથી. દેવી છેતરવામાં આપણે એટલા એક્સપર્ટ થયા છીએ, એટલા એક્સપર્ટ બન્યા છીએ કે બસ કેમ બીજાનું લાવવું. અને દુનિયા કળિયુગની કમાલ તો જુઓ કે લોકો આજ એને જ બુદ્ધિશાળી માને, જે બીજાને છેતરવામાં ઉસ્તાદ છે. દુનિયા એને હાર પહેરાવે છે, બુદ્ધિશાળીનું ટાઇટલ આપે છે, આ મહાન છે. કોઈ મહાનતા નથી ભક્તો, કારણ કે આ સંસારની વસ્તુ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ફેરવવી, એક શરીરમાંથી બીજા શરીરને એનો ઉપયોગ કરવા માટે આપવું, આ કોઈ બુદ્ધિમાનીનું કામ નથી. વાસ્તવિક બુદ્ધિમાની તો એ છે કે આ સંસારને નશ્વર રૂપમાં જોતા શીખવું અને આ સંસારની પ્રત્યેક વસ્તુ ભગવાનની સેવામાં કેમ લાગે એને સમજતા શીખવું, આ બુદ્ધિમાની છે. અને જીવ આવું નથી કરી શકતા, અને એ ગુણોના પ્રભાવમાં રહે છે, અને છતાં એમ માને છે આ હું કરું છું. અને આના કારણે આજે વિવશ શબ્દ જે અહીંયા આપવામાં આવ્યો છે, એ વિવશ ગુણોના આધારને લઈને આપવામાં આવ્યો છે. જીવ નથી ચાહતો પાપ કરવા માટે, છતાં એ પ્રકૃતિના ગુણો દ્વારા બદ્ધ થઈ અને પાપ કર્મ કરે છે. અને એટલા માટે પરીક્ષિત મહારાજે કીધું પ્રાયશ્ચિત્તમ અથો કથમ. હે સુખદેવ ગોસ્વામી, આ લોકો કઈ રીતે પ્રાયશ્ચિત કરશે? તો મહારાજ પરીક્ષિતે મનુષ્યને એના પાપ કર્મથી બચવા માટે પ્રાયશ્ચિતની જે વિધિ છે એને બહુ અલ્પ માને બહુ થોડી. પ્રભુપાદજી લખી રહ્યા છે તાત્પર્યની છેલ્લી લાઈનમાં, બહુ અલ્પ માને થોડું, આની કોઈ મહત્તા નથી. અને આગળના શ્લોકમાં પરીક્ષિત મહારાજ કેવી રીતે એનો તિરસ્કાર કરે છે એની વ્યાખ્યા આપતા કહે છે કે ક્વચિત નિર્વતતે અભદ્રાત ક્વચિત ચરતી તત્પુનઃ. ક્યારેક આવો વ્યક્તિ જેને પાપ કરવાની બિલકુલ ઈચ્છા નથી, સતર્ક રહે છે. શું કહે છે? નિર્વતતે, અર્થાત બંધ કરી દે છે પાપ, બિલકુલ કોઈ પાપ નથી કરતો. અને ક્વચિત ચરતી તત્પુનઃ, અને છતાં એવું જોવામાં આવે છે કે એ ફરીથી પાછો એમાં લાગી ગયેલો છે. જોયા છે એવા વ્યક્તિઓનું, હું તમને નામ હોતે આપી શકું કે 3 વર્ષ સુધી વ્યસનનું એક વસ્તુ મોઢામાં નહોતી નાખી, અને 3 વર્ષ પછી જયારે પુનઃ મુલાકાત થઈ તો વળી પાછું ચા સિગરેટ બધું ચાલુ. વિચાર કરો, 3 વર્ષ સુધી વ્યક્તિએ નિર્ણય લીધો કે હું પાપ નહીં કરું, બિલકુલ પાપ નથી કરવું મારે. અને 3 વર્ષ, 5, 10 વર્ષ પછી તમે જુઓ એ ભક્ત ફરીથી પાછો પાપ કરે છે. તો પરીક્ષિત મહારાજ કહે છે કે વ્યક્તિ સતર્ક રહે છે. સતર્કનો અર્થ શું છે? બુદ્ધિથી વિચાર કરે છે કે મારાથી કોઈ જાતનું પાપ કર્મ થવું જોઈએ નહીં. પોતાની 100% બુદ્ધિ એમાં લગાડી દે છે કે હવેથી મારે કોઈ પાપ કરવાનું નથી, અને છતાં એ પાપમય જીવનના ચક્કરમાં પડે છે. ઘણા ઉદાહરણો છે. પહેલા ભગવાનની ભક્તિ કરતા હોય અને પછી એવી રીતે પતન થાય કે ભક્તિનું નામો નિશાન એના જીવનમાંથી નીકળી જાય છે. તો એટલા માટે વારંવાર આજે પાપ કરવાની પ્રાયશ્ચિતમ અથો અપાર્થમ મન્યે. પ્રાયશ્ચિતમ અથો અપાર્થમનો અર્થ છે કે તમે બતાવેલી આજે પ્રાયશ્ચિતની વિધિ છે, આને હું વ્યર્થ માનું છું. શું કામ? કે પાપ કરવાની જે ઈચ્છા છે એ ઈચ્છા આનાથી જાતી નથી. એટલા માટે મન્યે કુંજર શૌચવત. મન્યનો અર્થ છે માનવું, અને કુંજર, હાથીને સંસ્કૃતમાં કુંજર કહેવામાં આવે છે. કુંજર શૌચવત, શૌચનો અર્થ છે સ્નાન. તો જેવી રીતે હાથી સ્નાન કરે એવી રીતે તમે આજે બતાવેલો ઉપાય છે એ હાથીના સ્નાન જેવો છે. જાણો છો હાથીનું સ્નાન શું? એને ભક્તો આને સમજે છે, કારણ કે પ્રભુપાદજીનું આ ઉદાહરણ બહુ ફેમસ છે ઇસ્કોનમાં. કે એક હાથી હોય, એ હાથી નાતા જોયો તમે? હાથી જ નથી રહ્યા તો નાતા ક્યાંક જોયો હોય?
પણ છતાં કોઈ ગયા હોય કેરેલા બાજુ ફરવા તો કેરેલાના જંગલોમાં છે હાથી હજી હાલે. કારણ કે આપણે ત્યાં જે હાથી આવ્યો એ તો જોવો ન ગમે એવું. એને ઓલા બિચારા એટલે મહાવત હાથીને લઈને ફરતા હોય, પૈસા માગે, કોઈ દી ઓલા નાવાનો ટાઈમ જ નથી રહેવા દેતા. પણ વાસ્તવિક જે હાથીનું સ્વરૂપ ડિસ્કવરીમાં જોઈ લેજો. ના પાડું છું, ટીવી ન જોઈ જોઈએ, પણ ડિસ્કવરીમાં જોજો ક્યારેક હાથી. તો ઈ જયારે સ્નાન કરે 3-3 કલાક, 4-4, 5-5 કલાક સુધી એ જે સરોવર હોય જંગલનું જળાશય એમાં બેઠો હોય અને સૂંઢથી આખા શરીરને સાફ કરે. હા, આપણે કેમ અભિષેક કરતા હોય એમ જ હે ને. કેમ કે પ્રભુપાદજીની કૃપાથી આદત પડી ગઈ છે ને, બધું હોય એને જોડવાનું કૃષ્ણમાં ગમે. તો એવી રીતે શરીરને ઘસી ઘસીને નાતા હોય. જેમ કોઈ કાળો વ્યક્તિ હોય ને એને લાઈફ બોય હાબુ આપો, બાથરૂમમાં ખોટવાડે એમ. આ હાથી એટલું બધું પાણી નાખે એની ઉપર, જળાશયમાં આનંદ, શરીર સ્વચ્છ કરે. અને જેવો ઈ જળાશયમાંથી બહાર આવે તરત ઈ કિનારા ઉપર જે ધૂળ હોય, જે રેતી, એ રેતીમાં મંડે આળોટવા. અને રેતીમાં આળોટવા મંડે, આખું શરીર ધૂળ વાળું. તો કહેવાનું તાત્પર્ય પરીક્ષિત મહારાજનું એ છે કે જો એને બહાર આવીને ધૂળમાં જ નાવું તો 5 કલાક હું કામ બગાડી નાવા? સમજાય છે ને? માનો આપણે હમણાં જ નાવ્યા હોય ને પછી અહીંયા આળોટવા મંડો તમે, તો ભાઈ નાવાનો શું અર્થ હતો? તો પછી આળોટીને પછી નાવું જોઈએ ને. એમાં હાથીની આદત છે, સ્નાન કરે અને આવું સુંદર 5-5 કલાક નાયા પછી તે જો શરીર જ ગંદુ કરવાનું હતું તો એવા પ્રાયશ્ચિત, તો એ નાવાનો કોઈ અર્થ નથી. એમ પાપ કર્મ થઈ ગયું છે અને પછી પ્રાયશ્ચિત રૂપી સ્નાન દ્વારા એ પાપને ધોઈ નાખ્યું છે અને વળી પાછું પાપ કરવું એ હાથીની જેમ આળોટવા જેવું છે, ધૂળમાં આળોટવા જેવું છે. એટલા માટે પરીક્ષિત મહારાજ કહે છે કે તમારી આ વિધિ મને મંજૂર નથી. સ્પષ્ટ ના પાડી દીધી, આ નહીં હાલે. જો અને હવે પરીક્ષિત મહારાજ પોતાના ગુરુ સુખદેવ ગોસ્વામીથી એક અપેક્ષા રાખી રહ્યા છે. શું અપેક્ષા છે? કે આજે પ્રાયશ્ચિતની વિધિ છે એને મેં કાપી નાખી છે, તો હવે મને અમારા ગુરુ મહારાજ કંઈક બીજો જવાબ આપશે અને એનું શ્રવણ આવતા બુધવારે કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.